નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું ધોધમાર જમાવટથી। તો રાજ્યના 189 તાલુકાઓમાં મેઘમહેર। સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 34 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 189 એવા તાલુકા છે કે જ્યાં મેઘમહેર જોવા મળી છે। ધરમપુરમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો। જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રકારે અત્યારે રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। પરંતુ સૌથી વધુ મેઘો જો મહેરબાન થયો હોય, ધમાકેદાર બેટિંગ કરી હોય તો તે વલસાડના ધરમપુરમાં છે। ત્યાં રોડ રસ્તા અત્યારે જળ તરબોળ થઈ ગયા છે। પરિસ્થિતિ જળબંબાકારની સર્જાઈ ગઈ છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારબાદ જૂનાગઢમાં પણ કંઈક એ જ પ્રકારની સ્થિતિ છે। જૂનાગઢના ભેંસાણમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યાં પણ ગઈકાલે પણ આ જ પ્રકારની વરસાદની સ્થિતિ હતી, ત્યારે આજે ફરી એકવાર મેઘરાજા મહેરબાન જોવા મળ્યા છે। બજારો છે એ વરસાદી પાણીથી ભરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।